બીઝેડ ગ્રુપનો ભાંડો ફૂટ્યા બાદ હવે રાજ્યમાં ઠેર ઠેર આવી પોન્ઝી સ્કીમોના ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે પોરબંદરમાં પણ બીઝેડ ગ્રુપ જેવું જ એક કારસ્તાન સામે આવ્યું, જેમાં ક્રેડિટ સોસાયટીના નામે 600થી વધુ રોકાણકારોને ચૂનો લગાવવામાં આવ્યો। આરોપી પરિવારે લોકોનું કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે। રાજ્યમાં હાલ બીઝેડ ગ્રુપના કૌભાંડ એ ચર્ચાનો વિષય છે। ત્યારે બીઝેડ ગ્રુપ જેમ જ પોરબંદરમાં એક ભેજાબાજે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી બનાવી 600થી વધુ થાપણદારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો। પોરબંદરમાં પણ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના નામે બચત સ્કીમ ચલાવી લોકોને વધુ વ્યાજદરની લાલચ આપનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે। જે બાદ પોલીસમાં સંજય દાવડા, તેમના પત્ની સપના દાવડા, પુત્ર મનન દાવડા સામે પોલીસ ફરિયાદ થઈ, જેમાંથી પોલીસે 3 આરોપી પૈકી એક આરોપી મનનની ધરપકડ કરી છે। બીજી તરફ પોરબંદરમાં પોલીસમાં થયેલી અરજી મુજબ કૌભાંડનો આંકડો 6 કરોડ પહોંચી ગયો છે। જો કે લોકોની મરણ મૂડીનું ફુલેકું ફેરવનારું આરોપી દંપતી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આ કેસના ફરિયાદ જયેશભાઈ વરવડિયાએ આ કૌભાંડમાં 71 લાખની રકમ ગુમાવી છે। જયેશભાઈના કુલ જયેશભાઈ તથા સભાસદો તથા અન્ય રોકાણકારોની ફરિયાદ લેતા 70 લાખ છે ટોટલ। હા, ટોટલ 70 લાખની પ્રાઇમા ફેસી ફરિયાદમાં આપણે લીધેલ છે, જેની તપાસ કરતા કુલ 5 કરોડ 94 લાખની થાપણનું ગેરરીતિ આચરી હોવામાં ધ્યાને આવેલ છે। તો આ બાબતે અમે સરકારશ્રીના સ્પેશિયલ એક્ટ જીપીઆઈડી, ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ ડિપોઝિટ્સ, એના અંતર્ગત એક ફરિયાદ લીધેલી છે અને જેની તપાસ હાલ ચાલી રહી છે। ફરિયાદ પ્રમાણે આરોપીઓએ 2015થી ઓક્ટોબર 2024 સુધી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની સહકારી મંડળી ચલાવતા હતા। તેમણે પોરબંદર વાડી પ્લોટ શાક માર્કેટની શોપ નંબર 10માં ઓફિસ ખોલી હતી। ફરિયાદ પ્રમાણે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી સહકારી મંડળ શરૂ કર્યું, જેમાં આશરે 650 જેટલા થાપણદારો તથા સભાસદો બનાવ્યા હતા। થાપણદારોને રાષ્ટ્રીયકૃત બેંક તથા અન્ય સંસ્થાઓ કરતા એકડી અને દૈનિક બચતની રકમ ઉપર ઊંચા વ્યાજદરની લાલચ આપી, જેના મારફત થાપણદારો તથા સભાસદો પાસેથી ડિપોઝિટ અને દૈનિક બચત રૂપે મોટી રકમ મેળવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે ક્રેડિટ સોસાયટીની અંદાજે 6 કરોડની રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવી, જે પછી આરોપીઓએ મંડળીના હોદ્દાનો દુરુપયોગ કરી રકમ ઉપાડી લીધી। આ સ્કેમમાં અંદાજે 3000 જેટલા થાપણદારોના 6 કરોડ જેટલા રૂપિયા ફસાયા છે। સંજય દાવડા તથા તેમના પત્ની તથા તેમના પુત્ર રોકાણકારોને લોભામણી લાલચો આપી રાષ્ટ્રીયકૃત બેંક તથા સંસ્થાઓ કરતા ઊંચા વ્યાજ દરોની લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવી સોસાયટીના જે આ થાપણ જે છે તેને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના જે આ મંડળીના બેંક ખાતામાં તેને ડિપોઝિટ કરાવી, ત્યાંથી તેને પોતાના અંગત હિત માટે ત્યાંથી તેનો ઉપાડ કરીને રોકાણકારોના હિત સાથે છેતરપિંડી કરેલ છે અને ત્યારબાદ તેઓ ત્યાંથી ભાગી ગયેલ છે। શહેરના શાકભાજીના વેપારી, સફાઈ કર્મચારી, દુકાનદાર, રેકડી ધારક જેવા તમામ વર્ગ ધંધાર્થી અને નાના વ્યક્તિએ જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં નાણાં રોક્યા હતા। ત્યારે બીઝેડ ગ્રુપ જેવું જ પોરબંદરની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું આ કૌભાંડ ખુલતા આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। ત્યારે કુલ કેટલા રોકાણકારો છે અને કુલ કેટલી રકમ ગઈ તે પોલીસ તપાસનો વિષય છે। વિપુલ ઠક્કર, GSTV, પોરબંદર।